સો કદાચ જો એલોકેશન ઓફ મની વધીને આવવાનો હોય ઇન્ડેક્સ ફંડ તરફથી અથવા ETF ને ઇન્ક્લુડ કર્યા પછી પણ તેનો વધારે વેટેજ જશે તે લાર્જ કેપ પર જશે એવું અમારું માનવું છે. સો મે બી આઈ થિંક વિધિન ધ લાર્જ કેપ who would be the preferred choice? In my take, I think the banking and financial sector definitely remains strong because 40% weight છે. Likes of heavyweights like Hindustan Lever, Reliance, Larsen, TCS, Infosys એ ટાઈપની કંપનીઓને માટે પણ કદાચ આઈ થિંક ટાઈમ બેટર હોવો જોઈએ કારણ કે એનું એલોકેશન ઓફ મની ઇન્ટુ લાર્જ કેપ વિલ બી હાયર. અને કન્સિડરિંગ ધ ફેક્ટ દેટ કે એફપીઆઈ જે સોલ્ડ ઇન ધ લાસ્ટ યર એ લોકો જેવું રિટર્ન થવાનું ચાલુ થાય તો સૌથી પહેલા પૈસા એ લોકોના લાર્જ કેપમાં આવવાના સ્ટાર્ટ થશે. સો દેટ ઇઝ અગેન અનધર પોઈન્ટ વિચ ડ્રાઇવ્સ ધ આર્ગ્યુમેન્ટ ફોર ધ લાર્જ કેપ કંપનીઝ. ઇન માય વ્યૂ પોઈન્ટ કોઈ સેક્ટર કરતા વધારે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ પર વધારે ફોકસ કરવું પડશે